હાલ કાળઝાળ ગરમીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે આવી ગરમીમાં વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના જૂના સમલિયા ગામે ગ્રામજનોને છેલ્લા 20 દિવસ ઉપરાંતથી પાણીનું અછત સર્જાઈ રહી છે, જેને લઈને આજરોજ ગ્રામીણ મહિલાઓ દ્વારા માટલા ફોડી રોષ વ્યક્ત કરી પાણી માટેની ઉગ્ર માંગ કરવામાં આવી હતી। જિલ્લાના સાવલી જરોદ રોડ પરના જૂના સમલિયા ગામે સ્થાનિક મહિલાઓ દ્વારા તેઓના વિસ્તારમાં 20 દિવસ ઉપરાંત સમયથી ભર ઉનાળે પાણીની અછત સર્જાતા સરપંચ મોટર રિપેર કરાવી પાણી આપવાની માંગ સાથે ગ્રામીણ મહિલાઓ દ્વારા માટલા ફોડી ઉગ્ર રોષ ઠાલવવામાં આવ્યો હતો। સરપંચ પાણીની બિલકુલ નહીં છોડતા, અમે વારંવાર રજૂઆત કર્યા છતાંય આજે 15-20 દિવસથી પાણી નહીં ચાલુ, નથી વાપરવાનું આવતું કે નથી પીવાનું પાણી આવતું। અમે વારંવાર કહેવા છતાંય અમારો નહીં ફોન રિસીવ કરતા, ફોન કરીએ છીએ તે બી કોઈ જવાબ નહીં, તઈ જઈએ છીએ તો બી કોઈ જવાબ નહીં આવતા। પાણીનું બિલકુલ નહીં, બોર પણ એવો ને એવો પડ્યો છે, મોટર પણ બગડેલી પડી છે, મોટર પણ નથી નખાવતા। આની રજૂઆત તમે કોને કરી છે? અમે પંચાયતમાં કરી હતી તો સરપંચ પણ અમારું જરી કે નહીં, તલાટી પણ અમારું જરી કે સાંભળવા રાજી નથી, અમને હરખો કોઈ જવાબ જ નથી આવતા। આગામી તમારી માંગણી સંતોષાય નહીં તો તમે શું કરશો? અમે પંચાયત ઓફિસ જઈ અને કરશું કે અમે આંદોલન પાણી જોઈશે, અમારે અમે હડતાલ પર ઉતરી જઈશું। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।